તો આપ જુઓ, માસૂમ 4 વર્ષની બાળકી જે અત્યારે આપણી વચ્ચે નથી, તેને ન્યાય મળ્યો છે, તેના પરિવારને ન્યાય મળ્યો છે, પણ તેનું પરિવાર જે ગુમાવી ચૂક્યો છે તે કદાચ તેને ક્યારેય મળી નહીં શકે. પરંતુ આ એન્કાઉન્ટર એક મોટો મુદ્દો છે, એક મોટી બાબત છે. ગુજરાતમાં એન્કાઉન્ટર બહુ ઓછા થતા હોય છે. કયા એન્કાઉન્ટર થયેલા છે તમને બતાવીએ. આપ જુઓ, દીકરીને ન્યાય મળ્યો છે, એન્કાઉન્ટર કરવામાં આવ્યો છે. આ વિકૃત માનસિકતા ધરાવતા રાક્ષસનું ગુજરાતમાં ક્યારે એન્કાઉન્ટર થયા છે. જુલાઈ 2026 અમદાવાદ ઇસનપુરના કુખ્યાત કલીમને પગમાં ગોળી મારવામાં આવી હતી. ત્યાં એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. એટલે આરોપીને રોકવાનો પ્રયત્ન, ભાગવાનો પ્રયાસ કરતો હોય ત્યાં તેને રોકવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જુલાઈ 2026 અમદાવાદમાં ગેરકાયદેસર હથિયાર રાખવાનો આરોપી હતો કલીમ, જેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. તેને પગમાં ગોળી મારવામાં આવી હતી. જુલાઈ 2026 અમદાવાદમાં જે જેસીપી શરદ સિંઘલ પર પૂછપરછ દરમિયાન હુમલો થયો હતો ને તે દરમિયાન આ એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. અને શુભમસિંહને પગમાં ગોળી મારવામાં આવી હતી અને પગમાં ગોળી મારીને તેને અટકાવવામાં આવ્યો હતો. શુભમસિંહને પગમાં ગોળી મારવામાં આવી હોવાનું આજે પૂરો જે મામલો હતો એ સામે આવ્યો હતો. હવે સુરતમાં જે એન્કાઉન્ટર થયું હતું તેની વાત કરીએ. મે 2026માં એસબીઆઈમાં લૂંટનો આરોપી હતો શુભમસિંહ, જેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. લૂંટનો આરોપી સાથે લીંબાયતમાં રાહુલ જોગીનું પણ એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. આ પણ સુરતનો જ મામલો હતો. મે 2026 મે મહિનાનો આ પૂરો મામલો, જ્યાં એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. લીંબાયતમાં રાહુલ જોગીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. આપ જો, આ તમામ એવા આરોપીઓ છે જેમનું એક બાદ એક એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું, જ્યાં પગમાં ગોળી મારવામાં આવી હતી. અનુરાગ પવારની હત્યા લીંબાયતમાં કરવામાં આવી હતી અને તેને જ લઈને આ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. અને તે દરમિયાન એન્કાઉન્ટર અને તે બાદ દાહોદનું ડિસેમ્બર 2025માં દાહોદમાંથી જે પૂરો એન્કાઉન્ટરનો મામલો સામે આવ્યો હતો. કુખ્યાત અશોક બિશ્નોઈનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. એ મામલો પણ કદાચ તમને યાદ જ હશે, જ્યાં પોલીસથી ભાગવા જતા આરોપીને પગમાં ગોળી મારવામાં આવી હતી. પગમાં ગોળી મારીને તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. દાહોદનો ડિસેમ્બર 2025નો આ પૂરો મામલો હતો. એટલે કે ગત વર્ષે બિશ્નોઈ ગેંગનો સાગરીત લિકર કિંગ, જેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું, જેને પગમાં ગોળી મારવામાં આવી હતી. બિશ્નોઈ ગેંગનો આરોપી હતો, જેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. હવે સુરેન્દ્રનગરમાં પણ ડિસેમ્બર 2025 દરમિયાન જે એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું તેની વાત કરીએ. દેવરાજ બોરાણાનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગરમાં. ડિસેમ્બર એટલે કે ગત ડિસેમ્બર મહિનામાં એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. શિયાણી ગામમાં મારામારીના કેસનો આરોપી હતો અને તે પણ ભાગવા જતા તેના પર પણ એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. ઘટનાના રિકન્સ્ટ્રક્શન સમયે પોલીસ પર તેણે હુમલો કર્યો હતો અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. અને ત્યાં તેને અટકાવવા માટે, તેને રોકવા માટે તેનું એન્કાઉન્ટર, તેને પગમાં ગોળી મારવામાં આવી હતી. તે બાદ પોલીસે જવાબી કાર્યવાહીમાં પગે ગોળી મારી. અહીંયા મહત્વની વાત આપ સમજો, જેટલા પણ એન્કાઉન્ટર અત્યારે આપણે ગણી રહ્યા છીએ, તમામ એન્કાઉન્ટરમાં લગભગ આરોપીને પગમાં ગોળી મારવામાં આવી છે. આપ જુઓ, અમદાવાદમાં પછી સપ્ટેમ્બર 2025માં જે પૂરો મામલો સામે આવ્યો હતો, સંગ્રામસિંહ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સંગ્રામસિંહ આરોપી અપહરણ અને ખંડણીનો આરોપી હતો અને તેના પર એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું, કેમ કે તેણે પણ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસ પર હુમલો કર્યો હતો ને એટલા માટે જ અંબાપુરમાં વિપુલ પરમારને તેણે ગોળી મારી હતી. અને આ જ મામલામાં જ્યારે તેને ઝડપી પાડવામાં આવ્યો તે દરમિયાન પોલીસથી છૂટવા માટેના પ્રયત્નો દરમિયાન તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. ગાંધીનગરનો આ પૂરો મામલો, જ્યાં સાયકો કિલર વિપુલ પરમાર એન્કાઉન્ટરમાં ઠાર થયો હતો. ગાંધીનગરનો આ કિસ્સો તમને યાદ હશે, જેમાં એનું એન્કાઉન્ટર કરી તેને પતાવી દેવામાં આવ્યો હતો. અડાલજ પાસે યુવકની હત્યા કરી, યુવતીને ઇજાગ્રસ્ત કરી હતી. આ મામલો ખૂબ જ ચર્ચાના ચકડોળે હતો અને આખરે કઈ રીતે એ યુવકને તેના પરિવારને ન્યાય અપાવ્યો હતો. આ પૂરો કિસ્સો હતો, તેમાં સંગ્રામસિંહનું મોત નીપજ્યું હતું. અને હવે નવસારીમાં જે નવેમ્બર મહિના દરમિયાન જે પૂરો કિસ્સો સામે આવ્યો હતો, ડાબેલમાં સલમાન લસ્સીને ગોળી મારવામાં આવી હતી. સલમાન લસ્સીને ગોળી મારવામાં આવી હતી. હત્યા કેસનો આરોપી હતો સલમાન લસ્સી, જેનું પણ એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. અને એન્કાઉન્ટર થકી તેને રોકવાનો પ્રયત્ન, કેમ કે તેણે પણ પોલીસ પર હુમલો કર્યો હતો, ભાગવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. અમદાવાદમાં ડિસેમ્બરમાં દાણી લીમડામાં મોઇનુદ્દીનનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. ગત ડિસેમ્બર મહિનામાં મોઇનુદ્દીન નામના આરોપીનો એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. દાણી લીમડાનો આ પૂરો મામલો હતો, અમદાવાદના દાણી લીમડાનો.
સાથે સાથે દુષ્કર્મ કેસનો આરોપી હતો મોઇનુદ્દીન અને તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. કેવી રીતે પૂરો એન્કાઉન્ટર થયું હતું તે પણ ઝી 24 કલાકે સતત આપના સુધી પહોંચાડ્યું છે. રાજકોટમાંથી પણ એક એન્કાઉન્ટરનો કિસ્સો સામે આવ્યો હતો ગત ડિસેમ્બર માસમાં, જ્યાં આટકોટમાં રામસિંહને ગોળી મારવામાં આવી હતી. રામસિંહનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. તે પણ દુષ્કર્મ કેસનો આરોપી હતો અને તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. રામસિંહ જે પોલીસ ઝડતીમાં હતો, પોલીસથી ભાગવાનો પ્રયત્ન અને તે દરમિયાન તેનું એન્કાઉન્ટર કરાયું. સુરતમાં પણ ડિસેમ્બર માસમાં શિવા ટકલાના એન્કાઉન્ટરનો પૂરો મામલો સામે આવ્યો હતો. એ પણ તમને યાદ હશે. શિવા ટકલાનું સુરતમાં ગત ડિસેમ્બર માસમાં એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું અને તેમાં પણ ડબલ મર્ડરનો આરોપી શિવા ભાગવા જતા તેને ગોળી મારી હતી અને તે દરમિયાન તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. એટલે આપ જુઓ, ઘણા એન્કાઉન્ટરના કેસીસ ગુજરાતમાં સામે આવી ચૂક્યા છે. ગાંધીનગરમાં પણ ગત ડિસેમ્બર માસમાં રામ ગણિત યાદવનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. રામ ગણિત યાદવ જે આરોપી હતો, ભાગવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, એટલા માટે જ તેનું પણ એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. તો આ હતા એન્કાઉન્ટરના એ કેસીસ જે ચર્ચામાં છે. એન્કાઉન્ટર થકી એક કડક સંદેશ આપવાનો પૂરો પ્રયત્ન કે પોલીસ કોઈ પણ આ પ્રકારની પ્રવૃત્તિ સાંખી નહીં લે.